માં શારદાને પ્રણામ સાથે આજની શિક્ષણ સાધના શરૂ કરીએ. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના દાખલાઓ સોલ્વ કરીએ છીએ. વી આર સોલ્વિંગ ન્યુમેરિકલ્સ ઓફ ટ્રિગોનોમેટ્રિકલ ઇન્વર્સ ફંક્શન્સ. ઓકે, તો આપણે સૌથી પહેલા પ્રતિવિધિઓના વિસ્તારો યાદ રાખવાના. ઓકે, તો જો sin ઇન્વર્સ રેન્જ -π/2 to π/2 ક્લોઝડ ઇન્ટરવલ, cos ઇન્વર્સ x 0 to π ક્લોઝડ ઇન્ટરવલ, tan ઇન્વર્સ x -π/2 to π/2 ઓપન ઇન્ટરવલ, cot ઇન્વર્સ x open interval 0 to π, sec inverse x closed interval 0 to π but we have to remove π/2, and cosec inverse x closed interval -π/2 to π/2 but we have to remove 0. યાદ રાખવાની સહેલી રીત કઈ છે? how we can remember it easily? there is a group. okay, જો sin inverse x, tan inverse x, cosec inverse x, there is similarity. અને પછી બીજા ત્રણનું ગ્રુપ છે cos inverse x, cot inverse x, sec inverse x. Okay, you can remember like this. Okay, there are two groups, they have similarities. હવે સમ શરૂ કરીએ. તો ફર્સ્ટ tan inverse of -1, આની આપણે વેલ્યુ મેળવવાની છે. ઓકે, મુખ્ય કિંમત. તો જો tan inverse of -1 equals to y લેતા taking tan inverse of -1 equals to y, તો પછી tan inverse સામે જાય તો શું થઈ જાય? 10. so -1 will be equal to 10y. હવે tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? આર્ય લખો -π/2 to π/2. તો આમાંથી આપણને કઈ કિંમત કામ લાગશે? -1 જોઈતું હોય તો -π/4 લેવા પડશે. સો -1 equals to tan of -π/4. આ tan આમ લઈ આવશું તો tan ઇન્વર્સ ઓફ -1 ની મુખ્ય કિંમત આવી -π/4. એકદમ ઈઝી. ઓકે, હવે નેક્સ્ટ સમ. આપણો 6th થઈ ગયો. ચલો હવે આપણે 7th કરીએ. ઓકે, sec inverse of 2√3. તો આપણે શું કરવાનું? 2/√3. તો આપણે શું કરવાનું? sec inverse of 2/√3 equals to y લેતા taking sec inverse of 2/√3 equals to y. therefore sec inverse ત્યાં જશે એટલે શું થઈ જશે? 2/√3 equals to sec y. ઓકે, પણ sec inverse નો વિસ્તાર શું છે? what is range of sec inverse? sec inverse નો વિસ્તાર છે બાળકો આ રહ્યો 0 to π -π/2. એમાંથી આપણને કઈ કિંમત કામ લાગશે? પોઝિટિવ છે એટલે પહેલું ચરણ લેવું પડશે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો આપણે કેવું પડશે? therefore 2/√3 equals to sec of π/6. sec આમ લઈ આવશું. therefore sec inverse of 2/√3 equals to π/6. આપણો આન્સર આવી ગયો. એકદમ ઈઝી. ઓકે, તો ત્રીજું 8th સમ કરીશું. ઇટ ઇઝ ઇન કન્ટિન્યુએશન વિથ યસ્ટરડેઝ લેક્ચર. ગઈકાલના પીરિયડ લેક્ચરની સાથે આ કન્ટિન્યુએશનમાં છે. 5 પહેલા ગઈકાલે કરેલું. ઓકે, 8th કરીએ તો આપણે કહીએ cot inverse of √3 equals to y લેતા taking cot inverse of √3 as y. therefore √3 will be equal to cot y. હવે cot inverse નો વિસ્તાર શું છે? કોને ખબર છે? cot inverse નો વિસ્તાર યાદ કર્યો તમે મનમાં? આ રહ્યો બાળકો વિવૃત અંતરાલ 0 to π, ઓપન ઇન્ટરવલ 0 to π. બરાબર ને? હવે એને માટેની કિંમત કઈ છે? તો કે પહેલું ચરણ લેવું પડશે કારણ કે આ પોઝિટિવ છે. તો આપણે કહીએ √3 બરાબર cot π/6. અને therefore આ cot આમ લઈ આવશું તો cot inverse of √3 equals to π/6. આપણો આન્સર આવી ગયો π/6. ઓકે, હવે આવી ગયા 9th. હવે થોડું ધ્યાનથી કરવું પડશે. ઓકે, cos inverse of -1/√2 equals to y લેતા દર વખતની જેમ taking it as y. therefore cos will go there. so -1/√2 equals to cos y. હવે cos inverse નો વિસ્તાર શું છે બાળકો? what is range of cos inverse? આ રહ્યું સંવૃત અંતરાલ 0 થી π, ક્લોઝડ ઇન્ટરવલ 0 to π. હવે આ માઈનસ છે. ઓકે, તો cos કયા ક્વોડ્રન્ટમાં ચરણમાં માઈનસ આવે? બીજા ચરણમાં. એટલે આપણે આવું કરવું પડશે.
therefore minus 1 by root 2 equals to cos of 3 pi by 4, that is pi minus pi by 4. અને 3 pi by 4 0 થી pi ની અંદર આવે છે, માટે cos inverse of minus 1 by root 2 equals to 3 pi by 4. जरा चेक कर लिए, cos 3 pi by 4 equals to cos of pi minus pi by 4 equals to minus cos pi by 4 equals to minus 1 by root 2. ઓકે, એટલે બરાબર ગણ્યું છે. પણ તમારી માહિતી માટે there is a formula, short formula is there, એક ટૂંકી રીત છે, એ આવી છે. એ ટૂંકી રીત આવી છે બાળકો, cos inverse of minus x equals to pi minus cos inverse of x. Therefore cos inverse of minus 1 by root 2 equals to pi minus cos inverse of 1 by root 2 equals to pi minus pi by 4 equals to 3 pi by 4. સીધો જવાબ આવી જાય. આ ફોર્મ્યુલા યાદ રાખશો તો cos inverse of minus x equals to pi minus cos inverse x. We can prove it, આપણે સાબિત કરી શકીએ, પણ અત્યારે નથી કરતા. ઓકે, આપણે અત્યારે લેક્ચર્સ આપણો છે ન્યુમેરિકલ્સ ઉપર ફોકસ્ડ છે. ઓકે, તો ઈઝી છે, મેથ્સ મજાનો વિષય છે. ઓકે, સ્કોરિંગ પણ છે, 10th આવી ગયા. ઓકે, cosec inverse of minus root 2, cosec inverse of minus root 2 equals to y લેતા, taking it as y, therefore minus root 2 equals to cosec y. હવે cosec inverse નો વિસ્તાર શું છે બાળકો? cosec inverse નો વિસ્તાર, what is range of cosec inverse? minus pi by 2 to pi by 2 minus set of 0. એ આમ દોરી લો એકમ વર્તુળમાં તો આવું આવે, minus pi by 2 to pi by 2, એમાં આ ન આવે. ઓકે, હવે શું છે, આપણી વેલ્યુ નેગેટિવ છે, તો cosec છે એ ફોર્થ ક્વોડ્રન્ટમાં નેગેટિવ આવે, એટલે આપણે શું કરવું પડે? માટે minus root 2 equals to cosec of minus pi by 4. Therefore cosec inverse of minus root 2 equals to minus pi by 4. Okay, 11th आ गया. આપણે વધારે આપણને મુશ્કેલી શેમાં પડે ખબર છે? cos inverse ની પાછળ નેગેટિવ આપ્યું હોય ત્યારે, અથવા cot inverse ની પાછળ નેગેટિવ આપ્યું હોય ત્યારે. ઓકે, સો નાઉ cot inverse of minus 1 by root 3, cot inverse of minus 1 by root 3 equals to y લેતા, taking it as y, therefore minus 1 by root 2 1 by root 3 equals to cot y. ઓકે, હવે cot inverse નો આપણો વિસ્તાર શું છે? what is range of cot inverse? આ રહ્યો 0 to pi. ઓકે, હવે એમાં cot નેગેટિવ ક્યાં આવે? બરાબર, 0 to pi એટલે પહેલું ચરણ ને બીજું ચરણ. પહેલા ચરણમાં તો બધું પોઝિટિવ હોય, એટલે આમાં આપણે બીજા ચરણમાં જવું પડશે પાછું. એટલે આપણે શું લખવું પડશે ખબર છે? જો cot of 2 pi by 3, cot of pi minus pi by 3 કરી, cot of 2 pi by 3 છે એને પહેલા સાદુરૂપ આપીએ, cot of pi minus pi by 3. ઓકે, તો બીજા ચરણમાં cot નેગેટિવ છે. ઓકે, એટલે આનું આવશે minus cot pi by 3 equals to minus 1 by root 3. Therefore minus 1 by root 3 એ actually cot 2 pi by 3 ની વેલ્યુ છે, અને therefore cot inverse of minus 1 by root 3 equals to 2 pi by 3. Okay, so answer is 2 pi by 3. Okay, where we get 12th. Okay, 12th sum. So આપ્યું છે tan inverse of tan 3 pi by 4. હવે છે ને tan inverse નો વિસ્તાર કોને ખબર છે? what is range of tan inverse? આ રહ્યો વિવૃત minus pi by 2 to pi by 2, open interval minus pi by 2 to pi by 2. પણ આ તો એમાં છે નહીં,
3 pi by 4 does not belong to minus pi by 2 to pi by 2 એટલે આપણે એનું સિમ્પ્લિફાઈ કરવું પડશે એટલે આપણે કહીએ therefore tan inverse of tan 3 pi by 4 equals to tan inverse of tan of pi minus pi by 4 we can write like this આપણે રીતે લખી શકીએ જો 4 pi minus 3 pi by 4 થઈ ગયા ને equals to tan inverse of બીજા ચરણમાં આનું આવશે minus tan pi by 4 okay so it is tan inverse of minus 1 હવે આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું હતું કે tan inverse of minus 1 કેટલા આવ્યા હતા pi by 4 આવ્યા હતા minus pi by 4 આવ્યા હતા tan inverse of 1 એટલે pi by 4 તો આગળ માઈનસ લાગી જાય તો શું આવી જશે minus pi by 4 ઓકે હવે આવી ગયા 13 ઓકે sin of sin 2 pi by 3 sin of sin 2 pi by 3 હવે અહીંયા sin inverse હશે okay it must be sin inverse of sin 2 pi by 3 તો sin inverse નો વિસ્તાર કોને ખબર છે sin inverse નો વિસ્તાર છે સૌરુત અંતરાલ -pi by 2 થી pi by 2 અને 2 pi by 3 does not belong to -pi by 2 to pi by 2 બહાર નીકળી ગયું છે આ મોટો ખૂણો છે તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો ઇક્વલ્સ ટુ sin inverse of pi minus pi by 3 we know that આને બીજા ચરણમાં sin of pi minus theta ને sin theta કહેવાય એટલે sin inverse of sin pi by 3 અને sin inverse ને sin તદ્વિધ વિધેય આપે એટલે જવાબમાં આવશે pi by 3 એકદમ ક્લિયર હવે સહેજ વધારે એક સિમ્પ્લિફાઈ કરીએ સાદુરૂપ આપીએ ઓકે 14th સમ આવ્યા બાળકો શું આપ્યું છે જુઓ tan inverse of 1 plus cos inverse of -1 by 2 plus sin inverse of -1 by 2 તો tan inverse of 1 ને તો આપણે હવે જો tan inverse નો વિસ્તાર શું છે ત્રણેયના વિસ્તાર પહેલા લખી નાખવાના -pi by 2 to pi by 2 ઓપન ઇન્ટરવલ cos inverse નો વિસ્તાર શું છે cos inverse નો વિસ્તાર છે સૌરુત અંતરાલ 0 થી pi અને sin inverse નો વિસ્તાર શું છે what is range of sin inverse સૌરુત અંતરાલ -pi by 2 to pi by 2 therefore આને આપણે એવું લખી શકીએ equals to tan inverse 1 ને તો pi by 4 કહી દઈશું okay હવે this can be written as cos inverse of -1 by 2 is cos inverse of cos 2 pi by 3 we have proved it આપણે સાબિત કરી દીધું બરાબર પ્લસ હવે શું આવી ગયા sin inverse of -1 by 2 તો માઈનસ બહાર કાઢીને pi by 6 લખી નાખો તોય ચાલે નહીતર આવી રીતે લખાય sin inverse of -pi by 6 equals to pi by 4 plus 2 pi by 3 minus pi by 6 okay so can be written as see આ છે ને 4 આનો LCM 6 થયો 12 થયો બરાબર 12 થયો તો 3 pi by 12 plus 8 pi okay minus 2 pi by 12 so it will become 3 plus 8 11 11 minus 9 pi by 12 so it will become 3 pi by 4 there are some simple methods આ બે છે ને બાળકો એની શોર્ટકટ મેથડમાં એને pi by 2 કહી દેવાય ઓકે એટલે આનું એકદમ એક ફોર્મ્યુલા છે કે જે આપણે ક્યારેક પ્રૂવ કરીશું sin inverse x plus cos inverse x it can be written as pi by 2 તો આ બેને pi by 2 લખી નાખું અને pi by 4 લખી નાખું તો pi by 4 plus આ બેનું કમ્બાઇન્ડ pi by 2 થઈ જાય તો આનો LCM 4 નીકળી ગયો બરાબર લસા તો આ શું થઈ ગયું pi plus 2 pi સીધો જવાબ આવી ગયો 3 pi by 4 તો આ શોર્ટકટ મેથડ છે ઓકે એટલું રાખીશું